એનએસસી અને બીએસસી આ બંનેને સ્પર્ધા આપવા માટે હવે મેટ્રોપોલિટન સ્ટોક એક્સચેન્જ એટલે કે એમએસસી હવે તૈયાર થઈ ગયું છે અને ખાસ કરીને અહીંયા હવે ટ્રેડિંગ પણ શરૂ થતું દેખાશે. 27 જાન્યુઆરીએ આ સ્ટોક એક્સચેન્જ પર ટ્રેડિંગ શરૂ થવાનું છે. 1 ફેબ્રુઆરીએ બજેટના દિવસે પણ તમને આના પર સ્ટોક ટ્રેડિંગ આપણને ચાલુ રહેતું દેખાશે. ખાસ કરીને અત્યારે જે આપણને પ્રાથમિક માહિતી મળી રહી છે એ પ્રમાણે લિક્વિડિટી એન્હાન્સમેન્ટ સ્કીમ અંતર્ગત 130 શેરોની અંદર ટ્રેડિંગ આપણને એ દિવસે થતું દેખાશે અને આના માટે એક્સચેન્જ દ્વારા માર્કેટ મેકર્સને પણ નિમણૂક કરી દેવામાં આવી છે. હવે આ જે એક્સચેન્જ છે એના દ્વારા ડિસેમ્બર 2024 અને ઓગસ્ટ 2025 આ બે સમયગાળા દરમિયાન લગભગ 1240 કરોડ રૂપિયા એકત્ર કરાયા હતા. ગ્રો અને ઝીરોધા જેવા જે બ્રોકર્સ છે એ પણ આ સ્ટોક એક્સચેન્જની અંદર પોતે રોકાણ કરી રહ્યા છે અને એને લઈને ખાસ કરીને હવે થોડીક બઝ વધતી દેખાઈ રહી છે. એટલે ખાસ કરીને એનએસસી અને બીએસસીની સ્પર્ધાને ટક્કર આપવા માટે એમએસસી હવે થોડા સમયની અંદર આપણને કામકાજ કરતું દેખાશે.